સરકારી નોકરી એટલે નોકરીમાં જોડાવું અને 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થવું એ નિયમ છે. જે નિયમ મુજબ મોરબી તાલુકાના રોટરી ગામની શાળાના આચાર્ય મણિલાલભાઈ સરડવા વય નિવૃત્તિ છતાં તેમનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, સ્નેહીજનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. જોગાનુજોગ મણિલાલભાઈનો જન્મદિવસ હોય, જ્યાં કેક કાપીને જન્મદિવસ ઉજવાયો હતો. મણિલાલભાઈની નિવૃત્તિ તારીખ 31/5/2026 છે, પણ આજથી વેકેશન શરૂ થઈ ગયું હોય આ સમારોહ વહેલો યોજાયો છે. આ પ્રસંગે મણિભાઈ સરડવાના શાળા પ્રત્યે અને શાળાના બાળકો પ્રત્યેનો લગાવ, શાળા પ્રત્યેની રુચિથી ગ્રામજનોને એક સારા શિક્ષકની ખોટ ચાલશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સિનિયર શિક્ષક દિનેશભાઈ વડસોલાએ મણિભાઈની જીવન ઝરમર જણાવી હતી. મણિલાલભાઈ સાવરકુંડલાના જીરા ગામના તેઓ શિક્ષક તરીકે જોડાયા હતા અને ત્યાંથી મોરબી જિલ્લામાં આવીને જુદા જુદા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. જ્યાં ફરજ બજાવી હતી તે દરેક ગામમાં તેની સુવાસ ફેલાવી હતી. આ સમારોહમાં દરેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા પાંચેય તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. દરેક શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મણિલાલભાઈએ 50થી વધુ વખત રક્તદાન પણ કર્યું છે. વ્યસન મુક્તિ અભિયાનમાં સારી એવી તેઓ રુચિ ધરાવે છે અને નિવૃત્ત થયા પછી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સમારોહમાં પાટીદાર સમાજના આગેવાનો A.K. પટેલ, ડોક્ટર મનુભાઈ કૈલા, જયંતિભાઈ વિડજા, મણિલાલભાઈ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, દિનેશભાઈ વરસોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. JDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.